આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદળા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાઓની ગંભીર પરિસ્થિતિ છે. મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે. કેટલું પાણી આવે છે? નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે. હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી એમ. ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે. અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસૂતિ ગૃહ બંધ થઈ ગયા. પંચાયત હતી અમારું બહુ સારું હતું એમ કે અમે ઝડપી અમારું કામ થતું હતું. કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈને જાય તો અમારું પ્રતિદિન કામ થતું હતું. મ્યુનિસિપાલિટી આવી તે પછી અમારું કામ થયું જ નથી. આમ કે ઓલ્ડ એજ વાળાને સાચો સરકાર કહે છે, ઓલ્ડ એજ વાળાને સાચો આવા સાચો છે અમને. નમસ્કાર દોસ્તો, પ્રજા પૂછે છે કાર્યક્રમમાં હું પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું. મિત્રો, પ્રજા પૂછે છે. પ્રજા ક્યારે પૂછે છે? પ્રજા તંગ આવી જાય પછી પૂછે છે. એની સમસ્યાઓથી, એના પ્રોબ્લેમ્સથી, એની નિરાશા મત આપ્યા પછી, મનગમતી સરકારને પૂર્ણ બહુમતીથી ચૂંટી કાઢ્યા પછી, જ્યારે એની ચૂંટાયેલો પ્રતિનિધિ, એનો કાઉન્સિલર, એનો ધારાસભ્ય, એનો સાંસદ એના કામો બાબતે કોઈ પ્રક્રિયા હાથ નથી ધરતો અને એક નિરાશા એના મનમાં ઊભી થાય છે કે અમારા કામોનું શું, ત્યારે એ પૂછે છે. કેટલાક વિકાસ કામો થયા હોય છે, એ વિકાસ કામો મંથર ગતિએ ચાલતા હોય છે, ત્યારે પ્રજા પૂછે છે. કેટલાક વિકાસ કામો એવા હોય છે થયા પછી પડી ભાંગે છે, વિજિલન્સના ચેકિંગમાં ખરાબ નીકળે છે, ત્યારે પ્રજા પૂછે છે. અને એવા તો અનેક પડતર પ્રશ્નો, આરોગ્યને લગતા એવી અનેક બાબતોએ પ્રજા ચોક્કસ એના પ્રતિનિધિને પૂછે છે. અને પ્રતિનિધિની જવાબદારી છે, કાઉન્સિલર હોય તો કોર્પોરેશન લેવલની સમસ્યાઓ, રોડ, રસ્તા, ગટર પાણી, અને ધારાસભ્ય હોય તો એના જે તે વિધાનસભા મત વિસ્તાર છે એની સમસ્યાઓમાં બજેટ ફાળવવું, કાઉન્સિલરને મદદ કરવી, સાંસદ હોય તો દિલ્હી સુધી એના પ્રશ્નોનો પડઘો પાડવો અને સમસ્યાઓને દૂર કરવી. આના માટે એ બંધાયેલા છે અને પ્રજાને પૂછવાનો હક છે. પ્રજા પૂછે છે. મારું નામ અલી મુલતાની. મુલતાની આપણે ઊભા છે, કયો વિસ્તાર છે? આ ગોલ્ડન પાર્ક કહેવાય આને, પણ ગોલ્ડન જેવું છે નહીં. અને વિસ્તાર કયો લાગે? વિસ્તાર વટવા વોર્ડ લાગે છે અહીંયા. વટવા વોર્ડ લાગે. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું અહીંયા સ્વાગત છે. તો અહીંયાની મુખ્ય તકલીફો કેટલા વખતથી છે અને તાજેતરમાં ચોમાસું ગયું તો અહીંના રહીશો, સ્થાનિકો કઈ રીતે હેરાન પરેશાન થઈ ગયા છે. અંદરથી લઈ અને બહાર સુધી આ ઢાળ છે ને, અહીંયા પાણી સખત ભરાઈ જાય છે. ગટરની અંદરથી ગટરનું પાણી પર બહાર આવે છે અને એને લીધે ડેન્ગ્યુ છે, મેલેરિયા જેવો રોગચાળો ફેલાય છે, જે તમે અંદર જોઈ લીધું છે. બાકી અહીંના કોઈ કાઉન્સિલર કે કોઈ બી અહીંના વોર્ડના જે કાર્યકર્તાઓ છે કોઈ દેખાતા નથી. ખાલી ને ખાલી ચૂંટણીના ટાઈમે આવી અને વાતોના વડા કરીને જતા રહે છે. બાકી અહીંયા ગોલ્ડન પાર્ક જેવું રહેવા નથી દેતું. નામનું ગોલ્ડન પાર્ક છે, બાકી અહીંની પબ્લિક ત્રાહીમામ પોકારી ગઈ છે. આગળથી લઈને પાછળ સુધીનો બધો પાણી ભરાઈ ગયું. કાલે ખાલી એક કલાક વરસાદ આવ્યો, અડધી કલાક, એમાં તો ઉપરથી લઈ અને નીચે સુધીનું પાણી ભરાઈ ગયું અને આ ઘરોની અંદર ઠેક સુધી પાણી લોકોના ઘરમાં જતા રહ્યા છે. અને છોકરાઓ બિચારા નાના છોકરા છે, વર્ષના, 1.5 વર્ષના, 5 વર્ષના, સ્કૂલમાં જવું પણ લોકોને મુશ્કેલી બની ગઈ છે છોકરાઓને. અને સખત બીમારીનું ભોગ બને છે છોકરા અહીંયા, જેની સરકારી દવાખાનામાં બી લાઈનો લાગેલી છે. તમારા હાલના તબક્કે કામગીરી જોતા તમારા વિસ્તારના મંત્રી સંત્રી પાસ કે ફેલ કેટલા માર્ક અપાય? પૂરા ફેલ છે. એક નંબર પણ માર્ક આ લોકોને અપાય નહીં. અને હવે અમે બીજી વાર અહીંયા ઊભા બી રહેવા દેશું નહીં. જ્યાં સુધી અમારા કામનો, અમારા પ્રશ્નોનો નિકાલ નહીં આવે ત્યાં સુધી આ લોકોને કોઈ વાત આ લોકો સાથે કરશું નહીં. સાહેબ ફરહાન શેખ. શેખભાઈ, આપણે ઊભા છે, કયો વિસ્તાર છે? આ અલીફનગર લાંબા વિસ્તારમાં આવે છે સાહેબ. વોર્ડ કયો લાગે? લાંબા વોર્ડ. લાંબા વોર્ડ આવે. બરોબર. તો એની મુખ્ય સમસ્યાઓ છે સાહેબ
ઠેઠ અલી જાવેદનગરથી લઈને અલીફનગર સુધી આખો વિસ્તાર વરસાદના સમયે ગરકાવ થઈ જાય છે. બરાબર, અમે કેટલી વખત રજૂઆત કરી, સ્થાનિક ધારાસભ્યને રજૂઆત કરી છે, વિરોધ પક્ષના નેતાને રજૂઆત કરી છે. બરાબર, અહીંયા વોર્ડના કોર્પોરેટર કાળુભાઈ ભરવાડને રજૂઆત કરી છે, પણ એ પોતાનો લૂલો બચાવ કરે છે સાહેબ. કામગીરી શું કર્યું અત્યારે? કામગીરી તો શું સાહેબ, આવે છે બસ થઈ જશે, 15-20 મિનિટમાં થઈ જશે, સાંજ સુધી થઈ જશે, પણ કોઈ અમારી રજૂઆત સાંભળતું નથી. કેટલા વર્ષોથી આવા ઠાલા વચન અપાય? સમથિંગ 10થી 15 વર્ષથી આવી પ્રોબ્લેમો ઊભી થઈ છે સાહેબ. સાહેબ પૂછવા માંગુ છું, તમારા કાર્યક્રમમાં નિર્માણ ન્યૂઝના કાર્યક્રમ દ્વારા હું પૂછવા માંગુ છું, આ વિસ્તારમાં કેટલો વિકાસ છે, પ્રજાના સમક્ષ તમે રજૂઆત કરો, પ્રજાના સમક્ષ તમે કહો કે આ વિસ્તારમાં મેં આટલું કામ કર્યું છે, પૈસા ક્યાં નાખ્યા છે, બજેટ ક્યાં વાપર્યું છે, ખબર જ નથી પ્રજાને કે બજેટ ક્યાં નાખ્યું છે. આ વિસ્તારમાં ગટરો આટલી ઉભરાઈ છે, કેમ ગટરો આટલી ઉભરાઈ છે મને એક ખબર નથી પડતી, શું કરે છે કોર્પોરેટર જ ખબર નથી પડતી. એમની કામગીરી જોતા પાસ કે ફેલ? એમની કામગીરી તો મને નથી લાગતી કે કામગીરી એમને કરેલી છે, 100% ફેલ જ છે એવું જ લાગે છે સાહેબ. गटर हमारी बहुत भर गई है, चादरों में तकलीफ है. कितने टाइम से? 6 महीने से 4 महीने हो गए. 4 महीने में बीमारी है, क्या क्या तकलीफ है? बारिश की हालत में क्या हालत थे बारिश की मौसम में? डेंग्यू છે, ટાઇફોઇડ એવું બધું બીમારી બચ્ચાઓને મોટાઓને બધાને થઈ ગઈ છે. अलीफनगर यहाँ की मुख्य तकलीफ क्या है? यहाँ की यह तकलीफ है कि ये पहले तो रोड बिल्कुल खराब है, पानी खड्डे में भर जाता है, जरा सी कितने वर्षों बरसे से खराब है रोड? रोड कितने टाइम कभी से खराब है? बरसात लगी जब से पानी भरता है, पहले भी भरता था, अब बरसात लगी जब से बहुत ही ज़्यादा भरता है. बच्चे नहीं निकल पाते, पढ़ने के कैसे जाएं, कैसे स्कूल जाए बच्चा. तो उनको पास करेंगे कि फेल करेंगे आपके मंत्री संतरी आपके इलाके के? अब माथे वोट देता है, जो लोग जाने सब वोट देते हैं, हम लोग वोट दे लेकिन काम आते नहीं करते। हैं, काम नहीं करते. काम मुसलमानी इलाके में कमी के साथ काम होता है, ये हम जानते हैं. नुकसाना बानू. हाँ, तो यहाँ की मुख्य तकलीफ कौन सा अरे एरिया लगता है? ये बटुआ, कौन सा वार्ड? गोल्डन पार्क, लांबा. हाँ, नाभा वार्ड. हाँ, हाँ, तो यहाँ की मुख्य समस्या क्या है? अरे यहाँ बहुत तकलीफ है, गटर लाइन भी बहुत तकलीफ है, यहाँ से जाना बहुत मुश्किल हो जाता है. ठेठ केनाल पे जाओ तो बस भी मिलेगी, साधन भी मिलेगा, यहाँ से बच्चे स्कूल जाते हैं तो बहुत तकलीफ होती कितने है. चलने का होता है यहाँ बस अरे स्टैंड के? ठेठ केनाल तक जाना पड़ता है, बहुत तकलीफ, हद से ज़्यादा तकलीफ होती है. यहाँ गटर का पानी लेटरिन में जाजरू, बाथरूम में उसमें हो गया है, कीड़े पड़ गए हैं. इंसान पानी पीने का भी गंदा आता है गटर का, कैसे पिएगा, कैसे चलेगा. ये चलने की भी कोई वो होती है, जाते अर्जी करने, अर्जी लिखते हैं, आते हैं सलिया मार के चले जाते, कोई उसका कोई साधन ही नहीं है. क्या करेंगे, इसका कुछ निकालो. अरे नहीं करेंगे, उनको नापासी करेंगे हम. શું નામ છે આપનું? હુસૈન ખાન હા, આપણે પહેલા તો કયો વિસ્તાર છે? લાંબા કયો વોર્ડ લાગે? વટવા જ લાગે પણ લાંબાવાળા વોર્ડ લાગે. લાંબાવાળા જ લાગે. અચ્છા, તો એની પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે, પણ એની મુખ્ય સમસ્યા શી છે? સમસ્યા બધી જ વધતી છે અહીં. કઈ કઈ? આ ગટર લાઈન છે, પાણી છે, ઘરમાં પાણી ભરાઈ જાય છે, કોલેરા ફેલાઈ ગયો છે. કેટલા વર્ષોથી આ સમસ્યા છે? અરે કેટલા લગભગ 5 વર્ષથી તો હું જોઉં છું. કેટલા મંત્રી સંત્રી બદલાઈ ગયા? કેટલા આવી ગયા, કયા વચનો જેમને પૂરા નથી કર્યા? કશું નહીં કર્યું. તો હાલના તમારા વિસ્તારના મંત્રી સંત્રીઓની કામગીરી જોતા પાસ કે ફેલ? ફેલ ફેલ ફેલ. ओके, चलो. सेनाज बानो, हाँ, सेनात बनू ये कौन सा इलाका है? ये आसियाना पारा केगा, कहाँ पे आया? ये आसियाना पारा के सुबान में आएगा, बटवा के अंदर रहेगा. और है ना बहुत तकलीफ हैगी, यहाँ बच्चे भी परेशान है यहाँ पर. और है ना तो बच्चों को भी लेके जाते हैं कि तो बुखार उखार उतरती नहीं, दवा तो हर आती ना, पानी की भी परेशानी हैगी. और यहाँ पर है ना पानी पूरा घर में भर जाता है कचरे के साथ, पूरे बारिश के अंदर पूरा आधा अंदर चला जाता है. बहुत परेशान है हम लोग, पर ये सुनवाई नहीं हो रही है यहाँ की. लेकिन कामगिरी है अच्छी? नहीं है, तो नहीं है, बिल्कुल नहीं है, फेल है बिल्कुल. कीचड़, पानी, मच्छर, गंदगी, बच्चे निकल नहीं पा रहे, स्कूल नहीं जा पा रहे बच्चे. सुबह में होती तो गटरें बहती उबलती हैं, वो गंदे पानी में से निकलना पड़ता हम लोग को. पीने का पानी आप चल के देखो, बस हम लोग बिस्लरी की बोतल 20-20, 30-30 रुपए, 50-50 रुपए की रोज पानी के कट्टे मंगा रहे पीने के लिए. फेल ही करेंगे ना उनको, तो पास कहाँ से करेंगे. गटर बनाएंगे, पानी की व्यवस्था देंगे, रोड बनाएंगे, पक्के RCC के रोड, ये RCC के रोड बनेंगे. तो कितने अच्छे काम हुए? बहुत अच्छे काम करके गए, बहुत अच्छे काम करे, हाथ जोड़ जोड़ के आएंगे. 108 तक अंदर नहीं आती है कि 108 आवे अंदर, हमें रोड पे पेशेंट को लाद के लेके जाना पड़ता है. 108 तक नहीं आती है,
कि यहाँ के बहुत मर्तबा की है, बहुत मर्तबा की, मगर ये यहाँ से सुनो, यहाँ से निकालो, खाली वोट मांगने आओ हाथ जोड़ के, इसीलिए तो उनको पास और उसके फेल करेंगे। अब आ तो जाए कोई वोट मांगने यहाँ पे। नसीम बानो, नसीम बानू अपने जहाँ खड़ा है, कौन सी सोसाइटी है, कौन सा वार्ड लगता है? लांबा वोट यहाँ की और मुख्य आसिया। तकलीफ है। यहाँ की तो बहुत तकलीफ है भाई, हम लोग बहुत परेशान हो गए पानी से। बात करेंगे पीने का पानी की। पीने के पानी की इतनी दिक्कत है कि क्या बताऊँ। मेरे घर में बच्चे बीमार हो गए, अब मेरे घर में लड़की की शादी है, अब मैं हम लोग फंक्शन करेंगे, हमारे मेहमानों को कहाँ बिठाएंगे? चाहे बारिश हो चाहे बारिश नहीं हो, बाकी गटर भरी रहती है हमारे, कभी खाली नहीं होती है, कोई चीज़ की सुविधा नहीं है हमारे बटुआ में। तो यहाँ पीने का पानी का इंतजाम कैसे करेंगे? आपके यहाँ प्रसंग आएगा तो वो हम लोग परेशान हैं, हम लोग सोच रहे क्या करेंगे। पानी कितना महंगा पड़ेगा? पानी महंगा तो पड़ेगा ना पानी, पर क्या करेंगे, खरीदेंगे, क्योंकि हमारे लिए सरकार बनी नहीं है, पता नहीं किसके लिए बनी है सरकार सब। लेकिन ये सब देखते हैं, उनको पास करेंगे, फेल कितना मार्क फेल देंगे फेल उनको? फेल फेल। મારું નામ મોહસિન છે. મોહસિન ભાઈ, આપને કયો વોર્ડ લાગે છે? કયો વિસ્તારને કયો વોર્ડ લાગે? આ દક્ષિણ ઝોનમાં લાંબા વોર્ડ લાગે છે. અચ્છા, તો આ લાંબા વોર્ડમાં તમારા વિસ્તારનો વિકાસ કેવો કહી શકાય? વિકાસ અહીં લાંબા વોર્ડમાં થયો જ નથી. આ કેનાલ બનાવી છે, કેનાલ બની, બાકી અહીં વિકાસ નહીં થયો. બધે રોડ બન્યા છે, અહીં રોડ નથી બન્યા. કે બધું થઈ જશે, તમારા રોડ આવી જશે, આરસીસી રોડ બની જશે, થાંભલા આવી જશે, પણ એ કશું થયું નથી. હું મીડિયાના માધ્યમથી એ કહેવા માગું છું કે અમારી સોસાયટીના હાલ બહુ ખરાબ છે. એમને એ જાણ કરવા માગું છું કે અમારા રોડ પાકા થઈ જાય, ના જે ગટરો ઉભરાય છે એ બંધ થઈ જાય અને થાંભલાઓ આવી જાય, બસ એ અમારી સમસ્યા છે. હવે આ બધી કામગીરી જોતા તમારા વિસ્તારના મંત્રી સંત્રી કાઉન્સિલરને કેટલા માર્ક અપાય કે પાસ કે ફેલ કરાય? હું તો 0 આપીશ, ફેલ કરીશ. मेरा घर सायरा बानो। हाँ, बहन जी, पहले तो कौन सा वार्ड लगता है ये गोल्डन पार्क लगता है लांबा में। अच्छा, तो ये गटर वो घर में इतना बारिश होता है, इतना पानी भराता है, घर में कीड़े निकलते हैं, सब बीमार घर में हमारे पड़े, कोई सुनवाई नहीं है, कोई बोलो आते भी नहीं है। એ જ ગટર પાણી બધું એ જ, રોડ કંઈ સગવડ નથી અહીંયા ગાડી. છોકરાના આવવા જવામાં બિલકુલ તકલીફ પડે છે. અહીંયા 3-3 દિવસ સુધી પાણી જ નહીં ઉતરતું. પરિણામે તમારે કોઈ માદું સાજુ હોય તો લઈ બધા જ ઘરમાં છોકરાઓ બીમાર છે, નાના નાના 5-5 વર્ષના છોકરાઓ બીમાર છે, તો ઝાડા વામિટ બધું થઈ રહ્યું છે. मुख्य दिक्कत तो बहुत है, यहाँ पे गटर का पानी है, स्कूल के बच्चे आते जाते नहीं है, ये रोडों की तकलीफ है, फिर यहाँ पे कोई सरकारी दवाखाने नहीं है, ना सरकारी कोई चीज़ नहीं है, रोड के भी ऐसा सब कोई यहाँ से लेके वहाँ तक सब वाइट पानी भी नहीं आता है, ना रोड की भी बनाई नहीं है, ना आने जाने में बच्चों को, हर गलियों में बच्चों को दिक्कत बहुत होती है, ना बच्चा कोई जा पाते स्कूल, ना आ पाते, ना कोई सरकारी विद्यालय है क्या कोई आके ले जावे, क्या कोई जावे कि ये यहाँ पे रोड पे बनाई नहीं है ना। ये इतनी बड़ी बड़ी गटर है भी कोई, मैं सब लोग गटर हो गई, सब गटरों में ना पानी एकदम रुक गया है, और यहाँ बाहर कचरा डलता है ना, वो गटर में कचरा जा जाके फंस जाता है, ने गटोरे में से वही गटर रुक जाती है कि एकदम ने पानी बहुत सारा भराता है ने। फिर अभी बच्चे भी जा रहे नहीं है, इतने सारे बच्चे भी है, स्कूल जाए बिना अभी भी इतने ही हैंगे। फेल ही जा, अब यहाँ पे वार्ड नहीं मिलेगा, क्यों ना, यहाँ पे रोड की तकलीफ है, गटर की है, पानी की, पीने की, कोई चीज़ की नहीं। ये आलिफ नगर भी लगता है, बागे रहमत भी लगता है, लांबा वार्ड, गोल्डन पार्क। तो यहाँ की मुख्य तकलीफ है, यहाँ की मुख्य दिक्कत है ये गटर भराती है, बहुत गटर भराती है, बच्चे भी बीमार है, छोटे छोटे बच्चे भी घर में बीमार, खांसी बुखार सबको है, पानी भरा रहा है गटर से, घर में भी पानी भरा जाता है। कितने घंटे बाद घर में से पानी निकाला जा सकता है? घंटे 1-2 घंटे बरसात आ जाती है तो भरी जाता है ना, 2-2 3-3 घंटे भरा है। कौन सरकार की और किसकी? तो उनको पास करेंगे कि फेल करेंगे? फेल करोगे ना, फेल ही है ना, सरकार वोट दे देते हैं, वोट देने जाते हैं, अभी वोट भी नहीं देने का। फिर મોહમ્મદ શરીફ, મોહમ્મદ ભાઈ, આપણે ઊભા છે, કયો વોર્ડ લાગે છે પહેલા? લાંબા વોર્ડ. લાંબા વોર્ડ, અહીંયાનો વિકાસ કેવો કહી શકાય? આ વિકાસ 14 વર્ષ થઈ ગયા, ગટર લાઈન સારી નથી, પાણીની લાઈન સારી નથી, બેઉ મિક્સ થઈને આવેલા, અંદર બધા માણસો બચ્ચા બધું માંદા પડે છે, ગરીબ વસ્તી છે. આ ક્યાં જશે બધી વસ્તુઓ? તો બજેટો ક્યાંય વપરાયેલા? આ બજેટ ક્યાં જાય છે એ જ નહીં ખબર પડતી. વોટિંગ લેવા માટે તો બધા આવી જાય છે, વોટ આપો, વોટનો કામ પતી જાય તો તમે કોણ ને અમે કોણ. એ વખતે બોલ બચનો કયા આપે છે? હા, એવો હરેક સુવિધા કરી આપી તો ગલીમાં થાંભલા લાગશે, પથ્થરો લાગશે, વ્યવસ્થિત લાઇટો લાગશે, મ્યુનિસિપાલિટી બધું વ્યવસ્થિત. હમણાં સુધી કોઈ સુવિધા નહીં થઈ, તો તમે તમારા સામે જોઈ લો, બધું ગટરનું લાઈન
ગટરનું પાણી ભરાયેલું છે સામે. આ ગટર લાઈનના ચેમ્બર જોઈ લો તમે, અહીંયાની પોઝિશન દેખ લો. રાત્રે માણસ, બુઢા માણસ પડી જાય છે ગાડી લઈને, આ જાવ કેવા ખાડા પડી ગયા છે. સાદબ શેખ, સામાજિક આગેવાન. સાદાભાઈ, આપણે વાત કરીશું કે આ કયો વોર્ડ લાગે પહેલા? લાંબા વોટ લાગે છે. આ એક સીધો કેનાલ જાય, પછી આ સીધો રોડ ક્યાં નીકળે? આ સીધો રોડ પેલો આપણો લાંબા. તો આ વિસ્તારનો વિકાસ કેવો લાગે? અહીંયા વિકાસનું તો કંઈ છે જ નહીં. આ તમે જો આ સામગ્રી પેલી મૂકેલી છે, આ 3 મહિનાથી છે, પણ આ ગટર ઉભરે છે. કંઈ આ માણસો આવતાય નહીં, કંઈ કાઉન્સિલર, સ્થાનિક કાઉન્સિલરો નહીં આવતા, તો જનતા પરેશાન છે. પેલા અમારા ખર્ચાથી જો પેલા પુરાણ કરાયું છે. આ સ્વખર્ચે, તમારા સ્વખર્ચે પુરાણ કરાવ્યું કે અમાર તો પેલા ઉલટી, ઝાડા, વામી, ડેન્ગુ, મલેરિયા, ટાઇફર બધું બીમારી અહીંયા છે. તો સ્વખર્ચે તમે સારું મંગાવ્યું છે. તો અને આ જે તંત્ર તરફથી જે સુવિધા માટે જે આ મૂકી હોય, કેટલા સમયથી આ પડ્યું છે આ સાધનો? આ 3 થી 4 મહિના થઈ ગયા છે, પણ અહીંયા દિવસમાં કેટલા કલાક કામ થાય છે? અહીંયા કામ થતો જ નહીં. અહીંયા જો પેલા આ વર્ક ઇન પ્રોગ્રેસનો પેલો રખેલો છે જ નહીં. અહીંયા એમસીનો કંઈ બોર્ડ આ જો. અને રોજ ગટર કેટલી વાર ઉભરાય છે દિવસમાં? આ તો આખો દિવસ ચાલુ રહે છે. ખાલી કાલથી લઈને હમણાં સુધી સાફ થઈ છે, બાકી અહીંયા તો કંઈ નિકાલ થઈ નહીં. અને કેટલા કારીગરો કામમાં જોતરાય છે? 5, 6, 3 કારીગર આવે છે. કેટલા દિવસે આવે છે? આવતાય નહીં ને. છેલ્લે ક્યારે આવ્યા હતા? કેટલા દિવસથી કામ સ્થગિત છે? કાલથી લઈને હમણાં સુધી કામ થયું છે, બાકી કામ તો થતું જ નહીં. આ 4 મહિના થઈ ગયા. અહીંયા એક અપક્ષ છે કાલુભાઈ ભરવાડ, પેલા 3 બીજેપીના છે. કોની કામગીરી શ્રેષ્ઠ કહેવાય? હમણાં તો કોઈની નહીં. અમે તો એ ચાહીએ છીએ કે તમે લોકો અમને ફોન કરીને આવો, અમે તમારે સહકાર આપીએ, સાથે જ चाहिए. એટલે જ તો એમને પાસ ફારા કે ફેલ કરશો? હમણાં તો ફેલ જ થાય ને સાહેબ. क्या तबीयत खराब हो रही है बच्चों की भी, बड़ों की भी, झाजरू, वामिट ले जाना पड़ता दवाई खाने की, तब पानी भी नहीं मिलता है ढंग का. पानी भी गटर का आता तो क्या करेंगे? गरीब इंसान कैसे लेके जाएगा इतनी दूर? पीने का पानी की क्या समस्या है? पीने का पानी भी गंदा आता है. कितने टाइम से? कभी 1 महीने से भी जास्ती हो गया, मिलता ही नहीं है पानी. काला, कभी पीला, कभी रंगीन, कभी गटर का ऐसा मिलता. बहुत परेशान. क्या नाम है बहन जी आपका? नल में पानी गंदा आ रहा है भैया, और क्या नाम है, सब बच्चन का तकलीफ. मेरे तो भीतर 2 दफे ऐसे जाजरू उतरा रही है घर में, 2 दफा 3 दफे पानी घुस गया. देखो मेरा नीचे है मकान ये वाला है, उतने परेशानी है, कोई सुनाई नहीं कर रही है. 3 महीना जैसा हो गया है. ये आने का जाने का सब रास्ता निकलने का आफत है. बहुत परेशानी है. कितनी दफे फरियाद करते हैं मंत्री संतरी को? हाँ, बार बार जाते हुआ म्यूनसिपालिटी में दिखाते हैं, कुछ नहीं हो रहा है. उनका जवाब क्या होता है? उनका कोई जवाब हाँ करेंगे. फरजाना વર્ષાના બેન, આપણે ઊભા છે, કયો વોર્ડ લાગે, કયો એરિયા છે? આ રહીમનગર એરિયા લિફનગર લાગે છે. કયો વોર્ડ લાગે? લાંબાનું લાગે છે. તો એની મુખ્ય સમસ્યા, એનો વિકાસ કેવો છે? એનો વિકાસ તો એટલો બેકાર છે ને કે ઝોપડપટ્ટી કરતાંય ખરાબ છે અહીંયા. ને સડક કોઈ સુધારી, પાકી સડકો નથી સોસાયટીમાં? નહીં કોઈ આવતો જ નથી, કોઈ કાર્યકર્તા. આ રોડ ક્યારે થયો હતો? રોડને તો થયા છે, ગઈ વર્ષે થયો છે ઊંચો. શું જાળવણી કરવામાં આવે છે? રોડ કેટલા જલ્દી તૂટી જાય છે? બહુ કાચો કામ છે, કોઈ પાકો કામ નથી અહીંયા. અને ચોમાસામાં શી સમસ્યા છે? ચોમાસામાં તો એટલી દુર્ગસા છે ને બધાયની કે નીકળતા આપણને એટલી તકલીફ પડે છે ને કે કોઈ બચારા છોકરાઓ, નમાજી, બધાને તકલીફ પડે છે ને. એટલી આ રોગચાળો એટલો ફેરી ગયો છે ને કે કોઈ કાર્યકર્તા કોઈ જોવા જ નથી આવતો. જઈને થાકી ગયા. રોગ ચાલી રહ્યા છે. ઉલટી, ઝાડા, મેલેરિયા, ટાઇફોઇડ, બધું, ડેન્ગ્યુ, બધું મને પોતાને થઈ ગયું છે. કોઈ સી ધુમાડાની ગાડી કે સ્મોકની ગાડી સાજે આવે છે? કશું જ નહીં, કોઈ જોવા જ નથી આવતો. मोदी जी का ये अभियान है कि स्वच्छ अभियान, साफ़ सफाई होनी चाहिए. अब साफ़ सफाई आप देख रहे हो, आपने देखा होगा, कैमरे के अंदर दिखा लो कि किस तरह से गंदी है. गंदगी इतनी फैली हुई है कि मत पूछो. इसमें क्या है, रोगचाला इतना फैला है, बच्चे बीमार हो रहे हैं, आए दिन ये समस्या चालू रहती है. गाड़ी लेके निकलता है तो निकल नहीं सकता है. कितने टाइम से ये हालात है? अरे हालात अभी जब से बारिश चालू हुई तब से अभी आप बुरे हालात है. और ज़्यादातर क्या है, 10 साल से यही देखते आए कि अभी करेंगे. कितने इलेक्शन गए, कितने मंत्री संतरी आके गए? दो बार इलेक्शन गए, बाकी कुछ निकाल नहीं आया इसका, कुछ भी. जाके आए, रोज जाते बोले अच्छा तुम्हारी सुनवाई होगी, ये होगा वो होगा. टैक्स बिल की बात करो तो सबने टैक्स बिल भरा हुआ, हमने वो भी रजू करा कि ये टैक्स बिल भरा हुआ है, तो बोले इसका रोड रास्ते का कुछ निकाल लाओ ताकि सफाई हो जाए, ताकि रोगचाला नहीं फैले. सबसे ज़्यादा क्या आस रहती है इलेक्शन में? विकास की क्या आस थी? इलेक्शन में बिल्कुल विकास नहीं. इलेक्शन में ये बोला गया था कि तुम टैक्स बिल भरना, बराबर कंप्लीट दे दो कागज़. सबके कागज़ मेरे पास अभी मौजूद है, सबके लाइट बिल है, सबके टैक्स बिल है, सबके देने के लिए तैयार. उन्होंने बोला था कि 80% सरकार का रहेगा, सिर्फ 20% तुम्हें देना पड़ेगा. और यहाँ आखिर में कब रोड रास्ते रिपेयर हुए? बाकी वो भी नहीं हुआ. कितने टाइम से रिपेयर नहीं हुआ तकरीबन? और सड़क कब बनी थी आखिर में? सड़क बनी नहीं है ना, देख सकते हो आप. रोड रास्ते का कोई कितने टाइम से? बिल्कुल
यानी कि ध्वस्त है, काम के नाम पे जीरो है। और सरकार से बहुत उम्मीदें आशा थी कि चलो कुछ नया होगा, क्योंकि नए दिन आने वाले हैं, अच्छे दिन आने वाले। ना अच्छे दिन आए ना नए दिन आए, बराबर बुरे ही बुरे। हमको तो वापस वो बुरे दिन लौटा दो जो पहले के थे। और आपके काउंसिलर पास के फेल? बिल्कुल फेल है, हमारी निगाह में तो बिल्कुल जीरो है। सईदन बानो, यहाँ की मुख्य समस्या क्या है? गटर की, पानी की, सब तरह की तकलीफ है। पीला पानी आता, सब बीमार पड़े। जादरू मामिट चालू, अभी एलजी सभी आके खड़े हुए। तो सुविधा कौन सी है? सुविधा कोई सुविधा यहाँ नहीं है, कोई सुविधा नहीं है। सुविधा ये हमको गटर लाइन डरा के दे दो। कितने टाइम से हालात है? हालत तक 1.5-2 महीने हो गए। और क्या क्या यहाँ सुविधा मिलती है आपको? कोई सुविधा नहीं मिलती, या कोई सुविधा है ही नहीं। बच्चे की म्युनिसिपल स्कूल कितने पास में है कि दूर है? दूर है, हमको स्कूल भी पास में चाहिए। और सरकारी दवाखाना के लिए दूर है कि पास है? वो भी दूर है। तो क्या एलजी बटुआ जाते हैं। अच्छा। हाँ, और यहाँ से बस या रिक्शा पकड़नी तो कितना दूर जाना पड़ता है? एक दूर जाने पड़ता है अपने 4 किलोमीटर। एम्बुलेंस आ सकती है? ऐसी पोजीशन है? नहीं है पोजीशन, नहीं है क्या पोजीशन। हालात होते जब एम्बुलेंस आती है पेशेंट को ले जाने में? ले जाती तो लेके जाते, डोली बना के ले जाते, ये डोली बना के ले जाते तब बिठाते जाते। और अभी बारिश में क्या हालात है? बारिश में तो इतना पानी घुस के जाते तो ये 5 साढ़े देखो, ये मेरे सब 5 साढ़े। और यहाँ उभरती हुई गटरों की पूरे दिन भर कितनी बदबू आती है? बहुत बदबू आती है, खाना भी हजम नहीं होता, पकाने खाने को बैठे, लेटरिन तक को बैठते। और बारिश में क्या हालत है? बारिश में तो घरों में पानी घुस जाता और है। बिना बारिश के पानी कहाँ से आता है? वही पीला पानी गटर में से आता है। और पीने का पानी की क्या हालत है? वो पीने की वही हालत है, बाहर से मॉल मंगा के पीते हैं। कितना महंगा पड़ता है? 25-30 रुपया की एक बोतल आती तो है। ये जिम्मेदारी किसकी? सरकार की। पड़ती आने जाने? बुजुर्ग तो बेचारे जा ही नहीं सकते, वो खाला है लंगड़े, वो बिल्कुल निकल नहीं पाता हमारी डर से। और बारिश में पेशेंट की हालत क्या है? क्यों एम्बुलेंस नहीं आती अंदर? तो एम्बुलेंस आएगी कैसे? निकलने का रास्ता नहीं, तो कहाँ से एम्बुलेंस आएगी? रोड रास्ते कितने अच्छे हैं? बिल्कुल बेकार है, ये खड्डे कुचड़े, बच्चे गाड़ी लेके जाते वो भी गिर जाते, इनके स्लिप खा जाती है। रोड रास्ते कितने टाइम से खराब है? ये 2-3 साल से खराब है, कहाँ सुधार ही नहीं होता भाई। फरियाद कहाँ कितनी दफे की? 10 बार 100 मरतबा कर ली, कोई सुनवाई नहीं होती हमारी। મારું નામ રોશનબેન. રોશનબેન, આપણે ઊભા છે કયો વિસ્તાર કયો વોર્ડ લાગે? અમારે આ લાંબા વટવા વોટ લાગે છે. તો અહીંયા સુવિધા કે દુવિધા? દુવિધા ઈ દુવિધા, કાંઈ સુવિધા તો નામની નથી કાંઈ અહીંયા. સુવિધાની કઈ આશા રાખી હતી? વિકાસની આશા શું રાખી હતી? વિકાસના નામે અમારા સાથે અવિશ્વાસ થયો છે. આપણે વાત કરીશું કેનાલમાં કેટલી સ્વચ્છતા છે? કેનાલ જરાય નહીં, કાંઈક સસ્તા નથી અંદર. એથી આગળ રોડ રસ્તા? રોડ રસ્તાની કાંઈ સુવિધા નથી, ખાડા ને પડતા રહ્યો અંદર ને ટાંગુ તોડો તમારી. ઉભરાતી ગટરોની સમસ્યા? સમસ્યા તો 1.5-2 મહિનાથી એટલી રજૂઆત મ્યુનિસિપાલિટીની અંદર કરી છે કે એટલી રજૂઆત તો આજ સુધી અમે ક્યાંય નથી કરી. તે છતાંય અમારા સાથે અમારા અહીંયા પમ્પિંગનું કામ કાંઈ ચાલુ થયું નથી. ગટરો ઉભરાય છે, ઘરમાં ગટરનું પાણી આવે છે, રોડમાં ખાડા પડ્યા છે, રોડની કાંઈ સુવિધા નથી, કેનાલ સાફ નથી થતી, પમ્પિંગ નથી ચાલુ થતું ને ગટરની અંદર બધાના ઘરો અંદર પાણી ભરાય છે. ના બાળકો સ્કૂલ જાય છે, જઈ શકે છે, ના એ રોડ ઉપર માણસ ચાલી શકે છે. સુલતાના બાનુ, સુલતાનાબેન, આપણે જે ઊભા છે એ વિસ્તાર કયો છે પહેલા તો? અલસફા ડુપ્લેક્સ, અને ક્યાં આવ્યો છે? વટવા. વટવા. તો અહીંયાની મુખ્ય સમસ્યાઓ શી છે? રોડની અને ગટરની બહુ પ્રોબ્લેમ છે. અને આ જે કોમન પ્લોટ છે એને માટે આંગણવાડી હોય કે દવાખાનું હોય કે બગીચા હોય એની વ્યવસ્થા કરો. અને સ્થાનિક કાઉન્સિલરને જણાવ્યું છે બધા ભેગા થઈ? હા, વારે વાર ગયા, વારે વાર ગયા, જણાવ્યું છે? લગભગ 4 થી 5 વખત. અને અહીંયા રોડ કેટલા સમયથી નથી? સોસાયટીની બહાર રોડની કેવી હાલત છે? સોસાયટીના અંદર કેટલા ખાડા છે? બહુ જ ખાડા છે. હા, એવા જ કહેતા હતા કે રોડ બનાવી આપીશ કે ગટર બનાવી આપીશ કે તમારી વ્યવસ્થા કરી આપીશ કે કેટલા કામ થયેલા? નહીં, એક જ નહીં થયા. અને પીવાના પાણીની કેવી સમસ્યા છે? પીવાની પાણી પણ આવે છે કે આવે નહીં આવ્યા, નહીં આવે તો સારું, પણ 2 દાડામાં 3 દાડામાં આવે છે એવા છે. ઉભરાતી ગટરની સમસ્યા કેવી છે? એ ઉભરાય છે. ઉભરાય છે? કેટલા સમયથી ઉભરાઈ રહી છે? 15 દિવસમાં 20 દિવસમાં ભરાઈ જાય છે. પરિણામે રોગચાળાનું પ્રમાણ કેવું છે? બહુ જ છે બીમારીઓ ને. સોસાયટીમાં કેવી બીમારીઓ ફેલાય? અરે બહુ ઝાડા આવે, વોમિટ, ડેન્ગ્યુ આવે, બધી થાય, ટાઇફાઇડ, પીડિયા થાય છે. क्या नाम है बहन जी आपका? शमीम बानो, समीम बाबू, આપણે ઊભા છે, कौन सा इलाका लगता है ये? कौन सा वटवा। इलाका है? वटवा। वटवाल सफा वटवा का डुप्लेक्स विकास कैसा हुआ है? बेकार, एकदम बेकार। बेकार है, जो बोलते हो करते ही नहीं है। हाँ, तो क्या प्रॉमिस देके गए थे? क्या बोल वचन देके गए? बोल वचन तो बहुत हार्ड है, क्या पर बोल के गए थे? लेकिन कि तुम्हारा रोड रास्ता सब अच्छा व्यवस्थित कर देंगे, पर अभी तक कुछ करा नहीं है, आगे झांकते भी नहीं है। कितने टाइम से ये हालत है?
ये तो हमारे को 15 साल हो गए। और प्रॉमिस में जब प्रॉमिस देके गए थे कितनी आस रखी थी कितने टाइम में काम हो जाएगा? बोले हाँ करेंगे, देखो कोशिश है, आएंगे। पहली बात तो बोलते आते और कोई आता भी नहीं इधर बाजू। और यहाँ में जो बजट है क्या खर्च किया हुआ है? जैसे यहाँ कम्युनिटी हॉल है, सरकारी शाला, कुछ भी नहीं है यहाँ पर, म्यूनसिपल लाइब्रेरी, कुछ भी नहीं है। हमारे बच्चे अगर है ना स्कूल से आते हैं ना तो वैन बाहर छोड़ता है, वहाँ से हमारे को लाना पड़ता है पैदल चल के। और अगर बीमार है तो एम्बुलेंस अंदर आ सकती है? नहीं आ सकती, बिल्कुल भी नहीं। और बारिश में कितना फुट पानी भर जाता है? बहुत 4-4 यहाँ घुटने तक आ जाता है पानी। भी घुस जाता है पानी। हमारा घर ऊंचा है पर लेकिन जो आगे रहते हैं ना उनके घर में भरा जाता घंटों बाद पानी उतरता है, 1-2 घंटे के बाद? है। दिन बोलो दिन, कितने दिन के बाद उतरता है? 4-4 दिन हो जाते हैं, पानी निकलता ही नहीं है। जहाँ बैठे वहीं बैठे ही रहो, तो आने जाने में कितनी दिक्कतें? बहुत तकलीफ है। कितने सालों से हालात है? ये 15 साल हो गए हमारे को। तो हमारे प्रोग्राम के माध्यम से यहाँ के मंत्री संतरी काउंसिलर को क्या पूछना चाहेगी और उनको पास करेंगे कि फेल करेंगे? फेल ही करने का उनको, क्योंकि करना होता तो आते अभी तक। अब 15 साल से क्यों हम वोट नहीं देते उनको? लेकिन फिलहाल अभी कामगिरी देखती हो फेल? फेल ही जे वो तो। આજુબાજુ કોઈ વિકાસ જ નથી અહીંયા તો. આજુબાજુ કેવો વિકાસ છે? આજુબાજુમાં એટલે આટલા એરિયામાં ક્યાંય વિકાસ વટવામાં છે જ ક્યાં નહીં. ક્યાં તમને ખામી લાગી? સ્ટ્રીટ લાઇટ થી પહેલા સ્ટ્રીટ લાઇટ જ ખાલી આવી છે. અત્યાર સુધીમાં કોઈ મંત્રી બી અહીંયા જોવા આવ્યું નથી કે ઝાંકવા બી નહીં આવ્યું. કેટલા સુંદર છે. રોડ દેખી લો તમે, જરા બતાવી દેજો તો ખબર પડશે કે રોડ કેવો છે પીવાના અહીંનો. પાણીની વાત કરીએ. પીવાનું પાણી તો પ્રાઇવેટમાં અમે પૈસા ખર્ચીને લાયા છે. મોંઘું પડે છે. 5-5 હજાર ઘર દીઠ અમે આપ્યા છે. અને એવા વાર તહેવાર પ્રસંગ આવે તો શું તકલીફ થાય? એમાં ગટર ભરાઈ જાય, આ રસ્તા ખરાબ હોય, વરસાદ મહેમાન આવે તો ઓલવેઝ ખરાબ જ હોય આ વસ્તુ. હા, અમારે સોસાયટીનો મેરેજ કે પ્રસંગ કંઈ હોય તો એ બની રહે, એની અંદર વ્યવસ્થા થાય, દવાખાનું બની જાય અને બાળકોની માટે કોઈ છે નહીં, આંગણવાડી બની જાય. પ્રાઇવેટ પ્લોટ છે કે બી કોર્પોરેશનનો છે? કોર્પોરેશનનો બી છે ને અંદર સોસાયટીનો બી આવે છે, બંનેનો છે. પણ રજૂઆત તમે કરી છે? હા, નિવેડો આવ્યો? કોઈ જ નહીં નિવેડો આવતો. તો મંત્રી સંત્રીઓની કામગીરી જોતા એ લોકોને પાસ કરશો ફેલ કરશો કેટલા માર્ક અપાય? એમને લાગે છે આટલું બધું કહ્યા પછી કે એમને પાસ કરાય એવું જરાય નહીં, ફેલ જ હોય. મારું નામ અલી મુલતાની છે. હા, તો આ સોસાયટી આ સોસાયટી તમે વાત કરી કે રોડ તૂટેલા ફૂટેલા છે, જે જોઈન્ટ થાય છે, સરકારી રોડ પણ ખરાબ છે અને આ રોડમાં કેટલા વર્ષથી બિસ્માર હાલત છે? ઓછામાં ઓછી 15 થી 18 વર્ષથી આ બિસ્માર હાલતમાં રોડ છે. કેટલા મંત્રી સંત્રી બદલાઈ ગયા? ઘણા બદલાઈ ગયા. 4 ચૂંટણી અમે 4 ઇલેક્શનો ગયા અહીંયા અમને આવ્યા પછી. અહીંયા આવ્યા અમને 15 થી 17 વર્ષ થયા પણ અહીંયા નથી કોઈ રોડની ઠેકાણું કે નથી કંઈ પાણીની સમસ્યા. ગટરનું બી અમે બજેટ લાવી, સુશીલ રાજપૂત સાહેબે બજેટ આપ્યું છે પણ હજુ ગટરની કોઈ કામગીરી થઈ નથી. આ હજુ 4 દિવસ પહેલાં જ અમે બજેટ એમની પાસેથી લઈને આવ્યા પણ હજુ અમારા ગટરની કોઈ કામ થઈ નથી આ સોસાયટીમાં અને હજુ અમારે આની અંદર રોડની બજેટ એમની પાસેથી લેવાનો છે. એમને બી નમ્ર વિનંતી છે કે અમને રોડનું બી બજેટ આપે. સ્ટ્રીટ લાઇટ કેટલા વર્ષે આવી? સ્ટ્રીટ લાઇટ હજુ મહિના પહેલાં જ આવી. આ લાગે છે વટવા વોર્ડ લાગે છે પણ અમારા સોસાયટીમાંથી નીકળવાનો બી અમારે રોડનો રસ્તો નથી. આ અમારે આ વટવા વોર્ડમાં આવે છે અને સોસાયટીમાં નથી એમ્બ્યુલન્સ આવતી કે નથી બાળકોની રિક્ષા લેવા આવતી કે નથી આવતી. આ અમારો આટલો પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે એમને વિનંતી છે. જો નહીં થાય તો આ વખતે અમે એક પણ વોટ એમને આપવાના નથી અને એમનો ટોટલ પૂર્ણ રીતે બહિષ્કાર કરશું. કોઈ બી નેતા હોય અહીંયા, ચાહે ભાજપનો હોય ચાહે કોંગ્રેસનો હોય, એમનો પૂર્વ અમે બહિષ્કાર કરવાના છે. બેઝિકલી કેટલા કાઉન્સિલર લાગે વિપક્ષ વગેરે બધા ભેગા થઈને? બેઝિકલી તો અહીંયા 4 લાગે છે. 4 એમાં કેટલાની કામગીરી શ્રેષ્ઠ કહી શકાય? હજુ સુધી કોઈ એકની પણ કામગીરી શ્રેષ્ઠ નથી. હજુ હજુ ફર્સ્ટ ટાઈમ અમને સુશીલ રાજપૂતે બજેટ આપ્યું છે. જો એ અમારું કામ કરશે તો અમે પૂર્ણ બહુમતથી એમને જીતાવીશું. પણ હાલના તબક્કે તો કંઈ કામગીરી નથી. હજુ અમારું બજેટ આપી દીધું છે પણ હજુ એનું કોઈ કાર્યવાહી આગળ મ્યુનિસિપાલિટીમાં થઈ નથી. અમને ધક્કા કોર્પોરેશનમાં બી અમે જાણ કરીએ છીએ. રોજ અમારી બહેનો બી જાય છે, રોજ પૂછવા જાય છે, બોલે હજુ મહિનો લાગશે એમ કરીને અમારા 8 મહિના નીકળી ગયા છે ખાલી ગટર લાઇનમાં. તો વિચાર કરો કે આ રોડનું કામ ક્યારે થશે? 15 વર્ષથી તો હજુ થયું જ નથી પણ આ રોડનું કામ ક્યારે થશે? એટલે તો કામગીરી જોતા ફેલ, પૂરા સંપૂર્ણ ફેલ. પ્રજા પૂછે છે માં આ હતી વાત પ્રજાની સમસ્યાઓની. ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો. આવજો. આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદળા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાઓની ગંભીર પરિસ્થિતિ છે. મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે. કેટલું પાણી આવે છે? નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે. હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી. ખેડા કલમ જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે. અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસૂતિ ગૃહો બંધ થઈ ગયા. પંચાયત હતી અમારે બહુ સારું હતું એમ કે અમે ઝડપી અમારું કામ થતું હતું. કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈને જાય તો અમારું ફટ દઈને કામ થતું હતું. મ્યુનિસિપાલિટી આવી તે પછી અમારું કામ થયું જ નથી. આ
કે ઓલ્ડ એજ વાળાને સાચો સરકાર કે છે ઓલ્ડ એજ વાળાને સાચો આવા સાચો છે અમને